શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાય તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. નીલાંબુજશ્યામલકોમલાંગો સીતા સમારો પીતવામભાગમ પાણો મહાસા યકચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથમ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુન્દ મનસા સ્મરામિ. બાલમ મુકુન્દ મનસા સ્મરામિ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. શ્રીપાદ રામાનુજાચાર્યની કથાના અંતિમ પ્રકરણોમાં ગયા વખતે આપણે ચર્ચા કરી યાદવાદ્રીપતિ ને યાદવગીરી ઉપર સ્થાપિત કરી. રામાનુજાચાર્યે સંપત કુમારને ઉત્સવ વિગ્રહના રૂપમાં સ્થાપિત કર્યા ને સંપત કુમારને સ્થાપિત કર્યા બાદ અનેક વ્યક્તિઓને વૈષ્ણવ દીક્ષા આપી રામાનુજાચાર્યએ બહુ વિશાળ પ્રચાર કર્યો. અને પ્રચાર જ્યારે પૂર્ણ માત્રામાં થયો, ઘણા બધા લોકોને દીક્ષા આપી, ત્યારે દીક્ષા આપ્યા પછી રામાનુજાચાર્ય પોતાના મૂળ સ્થાન શ્રીરંગમમાં જવા માટે નીકળે છે. શ્રીરંગમમાં જતા પૂર્વ એમને વિચાર થયો કે મારે યાદવાદ્રીપતિની આજ્ઞા લેવી જોઈએ. યાદવાદ્રીપતિની પાસે આજ્ઞા લેવા માટે ગયા. યાદવાદ્રીપતિએ કોઈ જવાબ ન આપ્યો. રામાનુજાચાર્ય સમજી ગયા કે ભગવાન નથી ચાહતા કે હું શ્રીરંગમ જાઉં. છતાં રામાનુજાચાર્ય પ્રાર્થના કરે છે કે રંગનાથજીનો આદેશ છે
કે મારા સંપૂર્ણ જીવનને મેં એમની સેવામાં સમર્પિત કર્યું છે. ત્યારે યાદવાદ્રીપતિ એમને જવા માટે રજા આપે છે. આ સમયે આચાર્યો એક બહુ મોટો સિદ્ધાંત સ્થાપિત કરે છે કે વૈષ્ણવોની અંદર જ્યારે એવી યોગ્યતા આવે, એવા ગુણ આવે, ત્યારે ભગવાનના પથ્થરમાં રહેલી મૂર્તિ ભક્તોની સાથે બોલવા લાગે. આ યાદવાદ્રીપતિ જે છે એ પથ્થરની મૂર્તિના રૂપમાં હતા, છતાં રામાનુજાચાર્ય સાથે વાતચીત કરી રહ્યા છે. અને રામાનુજાચાર્ય અને ભગવાન વચ્ચે થયેલા સંવાદથી આચાર્યો બહુ સુંદર શિક્ષા પ્રદાન કરે છે. શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 5 પ્રકારની મુક્તિ હોય છે: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સારશિષ્ટ અને સાલોક્ય. આ 5 મુક્તિને પ્રાપ્ત કરવા માટે આ સંસારમાં અનેક યોગીઓ, અનેક સાધુઓ પ્રયાસ કરે છે મુક્તિ પ્રાપ્ત કરવા માટે. અને આ 5 મુક્તિ શું છે જાણો છો ભક્તો? સાયુજ્ય મુક્તિ એને કહેવાય કે જેમાં વ્યક્તિ ભગવાનમાં ભળી જાય, જેને આ સંસારમાં ભજન નથી કરવું અને દુઃખ નથી જોતું. સંસારમાં લોકોની અનેક કેટેગરી છે, પણ એમાંય અલગ અલગ કેટેગરી હોય. કોઈક માણસો એવા હોય કે જે ભજન કરે અને દુઃખને છોડી દે. અમુક લોકો એવા છે કે જે દુઃખને ગ્રહણ કરે પણ ભજન નહીં કરે. અને અમુક લોકો એવા છે જેને ભજન નથી કરવું અને દુઃખ નથી જોતું. તો ભગવાન કહે છે શું કરવું છે તમારે? તો કે અમને તમારામાં ભેળવી દો, અમને લીન કરી દો તમારામાં. તો એવા જે નિરાકારવાદીઓ છે, જે ભગવાનને નિરાકાર માને છે, ભગવાનમાં લીન થઈ જવા ઈચ્છે છે, એને સાયુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. એનાથી ઉપર છે સારૂપ્ય મુક્તિ. ભગવાનનું જેવું જ સ્વરૂપ, ભગવાનનું જેવું રૂપ છે એવું જ રૂપ, સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ રૂપ એ બીજા જીવને જ્યારે પ્રદાન થઈ જાય ત્યારે એને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે. સારશિષ્ટ અને સાલોક્ય મુક્તિ એક જેવી છે. જેમ ધ્રુવ મહારાજને એક લોકની પ્રાપ્તિ થઈ, એ સારશિષ્ટ મુક્તિ છે. અને ખુદ ભગવાનના લોકને પ્રાપ્ત થઈ જવું એને સાલોક્ય મુક્તિ કહેવામાં આવે છે. અને ત્રીજી છે સામીપ્ય, હંમેશા ભગવાનની નિકટ રહેવું, ભગવાનની બાજુમાં રહેવું. એને સમીપ એટલે નજીક. તો જે જીવ ભગવાનની નજીક રહેવા ચાહે છે એને સામીપ્ય મુક્તિ કહેવામાં આવે છે. પણ વૈષ્ણવો આ 5 માંથી એકેય પ્રકારની મુક્તિને નથી ચાહતા. નરસિંહ મહેતા કહે છે ને, વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. એ વારંવાર અવતાર શા માટે માંગે છે? એક પ્રશ્ન થાય ને કે આ 5 પ્રકારની મુક્તિમાં, ચાલો એક મુક્તિમાં તો સમજ્યા કે સાયુજ્ય મુક્તિ જો જીવ પ્રાપ્ત કરે તો એ ભગવાનમાં લીન થઈ જાય, ભગવાનમાં ભળી જાય. પણ બાકીની જે મુક્તિ છે એમાં તો જીવનું ભગવાનથી સ્વતંત્ર અસ્તિત્વ છે. સારૂપ્ય મુક્તિ એટલે શું છે? વૈકુંઠની અંદર ભગવાનની જેવું જ રૂપ પ્રાપ્ત થઈ જાય, એઝ ઇટ ઇઝ. ભગવાનનો રૂપય ચતુર્ભુજ અને આપણું રૂપય ચતુર્ભુજ. ભગવાનનો કલર શ્યામ, આપણો રંગ શ્યામ. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ, આપણે શંખ ચક્ર ગદા પદ્મ. આ સારૂપ્ય મુક્તિમાં મળે, ભગવાન જેવું જ રૂપ, એઝ ઇટ ઇઝ. સાલોક્ય મુક્તિમાં શું છે? સાલોક્ય મુક્તિની અંદર ભગવાન લોક આપી દે, આખું સેપરેટ તમારું રાજ્ય સંભાળે, અથવા પોતાના ધામમાં સ્થાન આપે. તો આટલું ઉત્કૃષ્ટ ભગવાનની નજીક રહેવા મળતું હોવા છતાં વૈષ્ણવ મુક્તિને કેમ છોડી દે છે? શું કામ આ મુક્તિ ઉપર હાથ નથી લગાડતા? ત્યારે એના જવાબમાં આચાર્યો કહે છે કે જો કોઈ વ્યક્તિ
મુક્તિ પ્રાપ્ત કરી લે તો એ ભગવાનની સેવાથી વંચિત રહી જાય છે. ભાઈજી હનુમાન પ્રસાદ પોદ્દાર લખે છે એમની ટીકામાં, વૈષ્ણવો માટે આ પાંચેય પ્રકારની મુક્તિ કરતા ભગવાનની સેવા વધારે મહત્વની છે. શું કામ? કારણ કે સેવા કરવામાં જે રસ, જે આનંદ છે ને, એ મુક્તિમાં નથી. મુક્તિમાં એ આનંદ નથી. કેવી રીતે? તો આપણે રોજ ભગવાનના વિગ્રહના દર્શન કરીએ, એમનો શ્રૃંગાર કરીએ, હે ને, મંદિરે જાવી, આપણા ઈષ્ટદેવને જોઈ, અને એ ભગવાનના વિગ્રહને જોવામાં જે આનંદ છે, જે રસ છે, એ રસ સારૂપ્ય મુક્તિ થઈ ગયા પછી ન આવે. શું કામ ન આવે? કારણ કે આપણું જેવું સ્વરૂપ છે એવું જ તો ભગવાનનું સ્વરૂપ છે, ને ભગવાનનું છે એવું આપણું થઈ ગયું છે. ભગવાનના સ્વરૂપમાં પહેલા રસ શા માટે આવતો હતો? તો એનું કારણ હતું કે જોતા હતા ચતુર્ભુજ સ્વરૂપ છે, શંખ ચક્ર ગદા પદ્મ પીળું પીતાંબર, મોરપંખ ધારણ કર્યું છે, શ્રી વત્સ, પગમાં નૂપુર અલંકારો, આ બધી વસ્તુ જે ભગવાને ધારણ કરી હતી, અને એને જોઈને જે આનંદ આપણે લેતા હતા એ આનંદ વયો ગયો. શું કામ? કારણ કે ભગવાન જેવું જ રૂપ આપણને પ્રાપ્ત થઈ ગયું. પહેલા એ બેઠા બેઠા કથાઓમાં સાંભળતા હતા ભગવાનનો લોક એટલો દિવ્ય છે ને આ છે તે છે, પછી આનંદ એમાં નહીં રહે. શું કામ? કારણ કે લોક પ્રાપ્ત થઈ ગયો છે. એટલે વૈષ્ણવો સેવા માગે છે કે પ્રભુ સેવા આપો તમે અમને. કારણ કે જે રસ, જે આનંદ ભગવાનની સેવા કરવામાં છે ને, એ પાંચેય પ્રકારની મુક્તિમાં નથી. એટલે ભગવાનના ભક્તો છે ને, એને કોઈ વ્યક્તિ સામેથી મુક્તિ આપે છતાંય ગ્રહણ નથી કરતા. પંચમ સ્કંદમાં ભાગવતમાં ઋષભદેવ અષ્ટ સિદ્ધિ, નવનિધિ અને 5 મુક્તિ એની આગળ પાછળ આટા મારતી હતી. હે ઋષભદેવ, તમે અમારો સ્વીકાર કરો. ઋષભદેવ હામુય નહોતા જોતા. કારણ કે વૈષ્ણવ આ મુક્તિને એટલી તુચ્છ માને છે. કારણ કે એ જાણે છે કે જે આનંદ ભગવાનની સેવા કરવામાં છે એ આનંદ ભગવાન બનવામાં નથી. મુક્તિ એટલે એક પ્રકારના ભગવાન જ થઈ જાવ છો તમે, સ્વતંત્ર. ભગવાનના ધામમાં તમે મન ચાહે એમ વિચરણ કરી શકો, મન ચાહે કાર્ય કરી શકો. એટલે વૈષ્ણવ કહે છે પ્રભુ જન્મો જન્મ અવતાર આપો. શું કામ? કારણ કે આ પૃથ્વી ઉપર આવી અને તમારી વિરહ ભાવમાં, વિપ્રલંબ ભાવની અંદર તમારી ભક્તિ કરવી છે. નરસિંહ મહેતા નો કે આવા કળિયુગમાં હેરાન થવું એને કરતા તમારા ધામમાં બેઠા બેઠા મોજ ન કરવી. પણ એ મજા નહીં, મુક્તિ નહીં, સેવા જોઈએ છે. ભગવાનની સેવા કરવાથી જીવનો જે વાસ્તવિક રસ છે, જે ઉત્કૃષ્ટ રસ જીવમાં છે, એ ભગવાન સાથેના સંબંધને જીવ પાછો જોડે છે સેવાના માધ્યમથી. અને મુક્તિથી ભગવાન સાથેનો સંબંધ તૂટી જાય છે પછી. કારણ કે ભગવાન જેવું સ્વરૂપ મળ્યું પછી કોની ઉપાસના કરવાની, પછી કોની પ્રાર્થના કરવાની, કોનું ભજન કરવાનું? કારણ કે જે સ્વરૂપનું તમે ચિંતન કરતા હતા, ભજન કરતા હતા, એ સ્વરૂપ તો તમારી પાસે છે. તો સ્વાભાવિક છે તમે એનું ચિંતન નથી કરવાના. પણ સેવામાં એ રસ છે. એટલે ગોલોક વૃંદાવન ધામની અંદર ભક્તો 5 પ્રકારના રસમાં નિત્ય ભગવાનની સેવામાં લાગેલા છે. કારણ કે એ 5 જે રસ છે ને એમાં પ્રેમ છે. તો રામાનુજાચાર્ય ભગવાન સાથે આ પ્રેમના સંબંધથી જોડાયેલા છે. એટલે ભગવાન પથ્થરની મૂર્તિ હોવા છતાં રામાનુજાચાર્ય સાથે એક સામાન્ય વ્યક્તિની જેમ વાત કરી રહ્યા છે. કારણ કે બધા લોકો પોતપોતાના મનથી, પોતપોતાના અનુભવ અનુસાર ભક્તિ કરતા હોય, પણ એ ભક્તિની અંદર જ્યાં સુધી પ્રેમ ન આવે ને ત્યાં સુધી વ્યક્તિનું ભજન સફળ ન થાય. કારણ કે ભગવાનનું એક લક્ષણ બતાવતા ગીતામાં ભગવાન કહે છે ભાવગ્રહી જનાર્દન. ભગવાન જે છે ને એ ભાવને ગ્રહણ કરે છે, પ્રેમને ગ્રહણ કરવા વાળા છે. એટલે પ્રત્યેક ભક્તિનું ફળ એ છે ભગવાનમાં પ્રેમ થવો, કૃષ્ણને પ્રેમ કરવો. આપણે ગમે એ કાર્ય કરતા હોય
જો આપણા કાર્યથી ભગવાન પ્રસન્ન થાય તો એ ભક્તિ છે, એને ભક્તિ કહેવાય. બાકી આપણે ગમે એટલું સારું કાર્ય કરતા હોય પણ કૃષ્ણ જો એનાથી પ્રસન્ન નથી તો એ ભક્તિ નથી. ભક્તિની એક જ વ્યાખ્યા છે, જે કાર્ય કરવાથી કૃષ્ણ પ્રસન્ન થાય એને ભક્તિ કહેવાય, અને જે કાર્ય કરવાથી ભગવાન નારાજ થાય, ભગવાનને ન ગમતું હોય, એ અભક્તિ છે. એટલે રામાનુજાચાર્ય એમના શિષ્યોને અંતિમ ઉપદેશ આપી રહ્યા છે. કારણ કે હવે આ યાદવાદ્રીપતિને છોડી અને શ્રીરંગમ જઈ રહ્યા છે. તો કહી રહ્યા છે કે પરમ સૌભાગ્ય છે આપણા બધાનું, મંદિરની સેવા આપણને પ્રાપ્ત થાય છે. ગયા વખતે આપણે આની ઉપર ચર્ચા કરી હતી કે મંદિરની અંદર સેવા કરવાથી ભગવાનનો પ્રેમ અને ભગવાનની કૃપા મળે છે. શું કામ? કારણ કે કૃષ્ણ તો પોતાના આ ધામને અહીંયાથી છોડી અને પોતાના ગોલોક વૃંદાવન ધામની અંદર વયા ગયા છે. ભગવાન અત્યારે લાઈવ સ્વરૂપમાં અહીંયા નથી, અને છતાં કોઈ વ્યક્તિ જો ભગવાનની સેવા પૂજા કરવા ચાહતો હોય તો એને શું કરવું જોઈએ? ત્યારે ભગવાન કળિયુગમાં પોતાની મૂર્તિના રૂપે પ્રગટ થાય છે, અર્ચા વિગ્રહના રૂપે, અને એ મૂર્તિની સેવા કરવાથી આપણે ડાયરેક્ટ ભગવાનની સેવા કરી રહ્યા છીએ. એટલા માટે મંદિરની અંદર સેવા કરવી જોઈએ. અને આની ઉપર વિશેષ ચર્ચા આપણે ગયા પ્રવચનમાં કરી હતી. તો ઇન શોર્ટમાં રામાનુજાચાર્યના કહેવાનું તાત્પર્ય એ છે કે સેવા જે છે ને એ પ્રેમથી કરવી જોઈએ. એવું નથી કે કોઈ ભક્તએ આપણને કીધું પ્રભુજી આ સેવા કરો, અને પરાણે અરે મારે જાવું નહોતું, મારે કરવી નથી સેવા, છતાં પરાણે નહીં. પ્રેમથી સેવા કરશો તો જ કૃષ્ણ પ્રસન્ન થશે. બાકી ભાવ હૃદયમાં નહીં હોય અને પરાણે પરાણે જો સેવા કરતા હશો, ભગવાન પ્રસન્ન નહીં થાય. કારણ કે પ્રેમ જ્યાં હોય ને ત્યાં લાપરવાહી ક્યારેય ન હોય. તમે જો આપણે બધા આપણા પરિવારને પ્રેમ કરીએ છીએ, અને એટલે જ એ પરિવારના પાલનની ચિંતા માટે થઈ અને આપણે બધા બિઝનેસ કરીએ છીએ. શું કામ? કારણ કે પ્રેમ છે પરિવાર પ્રતિ, ચિંતા છે પત્નીને શું ખવડાવશું, બાળકોને શું ખવડાવશું. આ ચિંતા શા માટે રહે છે હંમેશા? કારણ કે આપણે આપણા પરિવારને પ્રેમ કરીએ છીએ એટલે. બાકી જો પ્રેમ ન હોત ને તો પછી કમાવાનો સવાલ જ ક્યાં છે? વ્યક્તિ આ સંસારમાં એના માટે જ મહેનત કરે, એના માટે જ સમય બગાડે જેની ઉપર એને પ્રેમ હોય. પણ દુર્ભાગ્ય એ છે કે આ જે પ્રેમ છે ને એ સાચો પ્રેમ નથી, ભૌતિક પ્રેમ છે. છતાં વ્યક્તિ એટલી મહેનત કરે છે. કારણ કે આ સંસારની જેટલી પણ શક્તિઓ છે જેનાથી આ સંસાર ચાલી રહ્યો છે, એ પ્રત્યેક શક્તિમાં પ્રેમ સૌથી ઊંચી શક્તિ છે. તમે જો ગમે એટલો મોટો દુશ્મન હોય, ક્રોધી હોય, વિરોધી વ્યક્તિ હોય, પણ પ્રેમ એક એવું અસ્ત્ર છે એ બધાને વશ કરી લે. બધા લોકોને પ્રેમથી તો ઝૂકવું જ રહ્યું. કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવે, દુશ્મન હોય, અને તમારી સામે બંદૂક લઈને ઉભો હોય અને તમે હાથ ઊંચા કરી દો, શરણાગત થઈ જાવ, છતાં ક્યારેક એવું બને કે એ મારી નાખે. પણ કોઈ દુશ્મન અચાનક આપણા ઘરે આવી જાય તો આપણે એને કહીએ કે તું અહીંથી વયો જાય. ગમે એવો દુશ્મન હોય, કોઈ વ્યક્તિ દરવાજે આવેલા દુશ્મનને ક્યારેય ના ન પાડીએ. એટલો તો પ્રેમ હૃદયમાં રહે છે. આ ભૌતિક પ્રેમની વાત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારનું સૌથી મોટું જે અસ્ત્ર છે એ અસ્ત્ર છે પ્રેમ. પ્રેમથી આખા સંસારને જીતી શકાય. અમારા શિક્ષા ગુરુ બહુ સુંદર કહે છે કે જે કાર્ય સંસારમાં ક્રોધથી ન થાય ને એ કાર્ય પ્રેમથી સરળતાથી થઈ જાય. કારણ કે પ્રેમ એક એવું અસ્ત્ર છે જેનાથી દુનિયા ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. પ્રભુપાદજીએ કર્યો. ભારતમાંથી લઈ જઈ અને વિદેશની અંદર જઈ આખા સંસારને કૃષ્ણ પ્રેમ આપ્યો. કૃષ્ણ પ્રેમમાં નવડાવી દીધા બધાને. કારણ કે પૈસા તો દુનિયામાં હતા, ભૌતિક ભોગ બધાની પાસે હતા, પણ પ્રેમની કમી હતી. વિદેશની ગલીઓમાં ઓલા હિપ્પીઓ ફરતા હતા. પ્રભુપાદજીએ ઉભા રાખીને પૂછ્યું, તમે લોકો આવું શું કામ કરો છો?
તમારા પિતા પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. ત્યારે હિપ્પીઓ પ્રભુપાદજીને કહેતા, ધનમાં અમને રસ નથી, આધ્યાત્મિક વસ્તુ જોઈએ છે. પ્રભુપાદજી કહે છે, આધ્યાત્મિક ધન તો મારી પાસે છે. પ્રભુપાદજીને પૂછ્યું કે અમે લોકો જે નશો કરવી છે એનાથી અમને બહુ સુખ મળે છે, બહુ આનંદ થાય છે, તમારી પાસે કઈ એવો નશો ખરો? પ્રભુપાદજી કે મારી પાસે એવો નશો છે કે તમારો નશો તો કલાક, 2 કલાક કે 10 કલાક પછી ઉતરી જાય. આ નશો એકવાર ચડ્યો જીવનમાં ક્યારેય ઉતરે નહીં. તો એ લોકો પ્રભાવિત થઈ ગયા. ઈ કે અમે આવું જ ગોતવી છે કે એકવાર જેનો રસ લીધો બીજી વાર પછી ક્યારેય ઉતરવો ન જોઈએ. ત્યારે પ્રભુપાદજીએ ખીચામાંથી કરતાલ કાઢ્યા, બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને પ્રથમ મહામંત્ર એ સ્ક્વેર પાર્કની અંદર પ્રભુપાદજીએ ગાયો અને આખા વિશ્વને મહામંત્રમાં જમાવી દીધું. કારણ પ્રેમ ખૂટે છે ભક્તો. પ્રભુપાદજી પાસે જે હિપ્પી યુવાનો આવ્યા એ કોઈ કમ પૈસા વાળા નહોતા, અરબો રૂપિયાની સંપત્તિના માલિક હતા, છતાં જીવનમાં સુખ નહોતું, આનંદ નહોતો. અને એના કારણે એને પ્રભુપાદજીનું શરણ લીધું અને એને ખબર પડી જીવનનું વાસ્તવિક સુખ શેમાં છે. કારણ પ્રેમ ખૂટતો હતો, બાકી બધું હતું જીવનમાં. માતા પિતા ભાઈ બહેન એક જ ફેમિલીમાં રહેતા હોય છતાં એકબીજા વચ્ચે પ્રેમ નહીં. આવી સ્થિતિ હતી એ સમય અમેરિકામાં, જે આજ ભારતની થઈ રહી છે. અને એ સંબંધ, તૂટતા સંબંધની વચ્ચે પ્રભુપાદજીએ પ્રેમનો સેતુ બાંધી દીધો અને એકબીજામાં એવો પ્રેમ પ્રગટ કરાવ્યો પ્રભુપાદજીએ. આખા વિશ્વને એક ફેમિલીના રૂપમાં બાંધી અને કીધું પ્રચાર કરો. તો પ્રેમ એવું અસ્ત્ર છે જેનાથી આખી દુનિયાને ઝુકાવી શકાય. એક બહુ સુંદર કહાવત લોકો કહે છે કે દુનિયા ઝૂકે છે પણ ઝુકાવા વાળો વ્યક્તિ જોઈએ. એ ઝુકાવાનું જે શસ્ત્ર છે એ પ્રેમ છે. અને એમાં એક જ વ્યક્તિ સફળ થયા છે, એ છે પ્રભુપાદજી. એકવાર સિકંદરે મહેનત કરી હતી દુનિયાને ઝુકાવવાની, પણ છતાં એ સફળ ન થયો. પણ પ્રભુપાદજી સફળ થયા, કારણ કે એમણે પ્રેમના સંબંધે બાંધ્યા બધાને. અને જો પ્રેમ ન હોય તો લોભ અને ક્રોધથી આ સંસારની હાલત કેવી હોય આપણી સામે છે ને. આનું કઈ વર્ણન કરવાની જરૂર નથી, કારણ કે લોભ અને ક્રોધમાં રહેવા વાળા વ્યક્તિ આ સંસારની કેવી હાલત કરી છે. પહેલા લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા, વડીલોની આજ્ઞાનું પાલન કરતા, વૃદ્ધો જે વાત કરે એને માનતા. હવે બધા સ્વતંત્ર, પોતે જ બધા પોતાના મનના રાજા છે. પિતાજીને એમ થાય કે હું ઘરમાં શ્રેષ્ઠ છું, છોકરો એમ માનતો હું શું કામ બાપાનું માનું. બધા પોતાની રીતે સ્વતંત્ર. અને એ સ્વતંત્રતામાં જ્યારે બાધા આવે, એ સ્વતંત્રતા જ્યારે બાધક બની જાય ત્યારે વ્યક્તિ શું કરે છે? આત્મહત્યાઓ કરે, યા તો ઘર છોડીને વયા જાય. અનેક એવા નહીં કરવાના કાર્યો કરે છે. શું કામ? કારણ કે અનર્થોથી ગ્રસ્ત થઈ ગયા છે. પ્રેમ જો હોય ને, ભક્તિ જો હોય તો વ્યક્તિ આવો ક્યારેય વિચાર ન કરે. તો એ લોભ અને ક્રોધના કારણે સંસારની હાલત બગડતી જાય છે. એટલે પ્રેમ કરતા શીખવું જોઈએ. તમે એક વિચાર કરો, જે ભૌતિક પ્રેમ છે આપણો પરિવાર પ્રતિ છે કે જે કાંઈ આપણા સમાજ કુટુંબ પ્રતિ, એ ભૌતિક પ્રેમ માટે ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાનો પ્રાણ આપવા તૈયાર થઈ જાય છે. એક છોકરો એક છોકરીને પ્રેમ કરતો હોય તો નથી આપણે પેપરમાં વાંચતા, કોઝવેમાં પડીને આત્મહત્યા કરી લીધી આપણા નજીકમાં જ. તે કેટલા એવા પ્રેમીઓ તાપીને પડીને મરી જાય છે. જરા ભૌતિક પ્રેમ માટે જો વ્યક્તિ પોતાનું જીવન આપી શકતો હોય તો પછી જે સાચો પ્રેમ છે એમાં કેટલું સુખ હશે ભક્તો, વિચારો. જે પ્રેમ ભગવાનને કરવાનો છે એ પ્રેમમાં કેટલું સુખ હશે. એટલે ભક્તિ જે છે ને એ હૃદયના ભાવની વસ્તુ છે. એવું નથી કે આ નિયમ પાલન કરી નાખો, ઓલા નિયમો. હા, નિયમ પાલન જરૂરી છે,
કેવી રીતે? જેમ દાળમાં મીઠાની જરૂર હોય. દાળમાં જો માપસર મીઠું નાખવામાં આવે તો એ દાળ સ્વાદિષ્ટ બને, પણ મીઠામાં દાળ નાખો તો તકલીફ પડે. એમ જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરતા હોય ને, નિયમો જરૂરી છે. ક્યાં સુધી? આપણા આત્માને, શરીરને અને મનને પવિત્ર બનાવવા માટે. પણ એ બધા કરતા વધારે જરૂરી છે હૃદયનો ભાવ. એક વૈષ્ણવ પ્રતિ તમારો ભાવ શું છે, ભગવાન પ્રતિ તમારો શું ભાવ છે, એ ભક્તિમાં સૌથી વધારે મહત્વનું છે. જ્યાં હોય ને નિયમના દંડા લઈને ન દોડવું જોઈએ. નિયમ આમ કે છે, નિયમ ઓલું કે છે, આ ન કરવું જોઈએ, ઓલું ન કરવું જોઈએ. ભગવાનની ભક્તિ કરવી જોઈએ, બીજું કાંઈ ન કરવું જોઈએ. એટલે આ સિદ્ધાંત સમજવાનો છે. હજી લોકો ભક્તિને સમજતા નથી અને પોતાના મન પ્રમાણે, પોતાની જાતે, શાસ્ત્રને વાંચ્યા વગર, વૈષ્ણવોની સલાહ લીધા વગર પોતાની જાતે જ્યારે ભક્તિની વ્યાખ્યા કરવા માંડે ત્યારે વ્યક્તિ જીવનમાં દુઃખી થાય. એટલા માટે વૈષ્ણવોનો આશ્રય લેવો જોઈએ. તમે જો અહીંયા બધા પ્રોગ્રામમાં આવો છો, આ વીકલી પ્રોગ્રામ છે, તમે અહીં કથાઓ, પ્રવચનો સાંભળો છો, છતાં તમારા મગજમાં ન ઉતરતું હોય તો તમારા આધ્યાત્મિક અને ભૌતિક પ્રશ્નોના સોલ્યુશન માટે આપણે કાઉન્સિલની વ્યવસ્થા કરી છે. સમજાય છે? જો કોઈ પ્રશ્ન તમારા જીવનમાં છે, તમને કાંઈ પણ તકલીફ છે તમારા જીવનમાં, તો તમે આવો, તમારાથી વરિષ્ઠ વૈષ્ણવ એનો સંપર્ક કરો અને અથવા તમારા કાઉન્સિલરનો સંપર્ક કરો. આ કાઉન્સિલ વ્યવસ્થા ઇસ્કોનમાં એટલા માટે છે કે તમારા ભૌતિક અને આધ્યાત્મિક પ્રશ્નોનું સોલ્યુશન શાસ્ત્રોના માધ્યમ દ્વારા કરી શકાય. કારણ કે આપણે તો નવા નવા આવ્યા છે, આપણને તો બુદ્ધિ નથી શું કરવું જોઈએ. એટલા માટે પોતાની જાતે જ્યારે નિર્ણય ન આવે ત્યારે વૈષ્ણવોની સલાહ લેવી જોઈએ, વૈષ્ણવોને સૂચિત કરવા જોઈએ. અને એક કાઉન્સિલર પાસે આપણું પૂરું જીવન ખુલ્લું હોવું જોઈએ કે મારા જીવનમાં આટલી તકલીફ છે, હું આવી રીતે જીવન જીવું છું અને આ કાર્ય હું કરું છું. જ્યાં સુધી તમે તમારા સંપૂર્ણ જીવનને તમારા કાઉન્સિલર આગળ નહીં ખોલો ત્યાં સુધી તમે જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં કરો, ભક્તિમાં ક્યારેય પ્રગતિ નહીં કરો. આ કાઉન્સિલ વ્યવસ્થા પ્રભુપાદજી એટલા માટે આપી છે કારણ કે વ્યક્તિ જ્યારે નવો નવો ભક્તિ કરે ને ત્યારે એને ન ખબર હોય કે આગળ કેટલા પ્રોબ્લેમ આવવાના છે. એ વૈષ્ણવો જાણતા હોય બધું, કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ કરવાની ચાલુ કરે તો એના જીવનમાં શું તકલીફ આવશે, એ ક્યાં અટવાવાના છે, એ કાઉન્સિલરો જાણતા હોય. એટલે ઇસ્કોનમાં કાઉન્સિલની વ્યવસ્થા છે. અહીંયા ઘણીવાર એનાઉન્સમેન્ટ થાય છે કે નવી કાઉન્સિલ જ્યારે જ્યારે ચાલુ થાય તો અહીંયા એનાઉન્સમેન્ટ કરવામાં આવશે કે તમે લોકો કાઉન્સિલમાં જાઓ, કાઉન્સિલ એટેન્ડ કરો. શું કામ? તમારા ભૌતિક પ્રશ્નોના સોલ્યુશન માટે. બાકી આધ્યાત્મિક તો તમે અહીંયાથી મેળવો જ છો. કાઉન્સિલની જરૂર એટલા માટે છે કે તમે જે પ્રશ્ન એ જાહેરમાં નથી કહી શકતા એ તમારા કાઉન્સિલરને ખાનગીમાં મળીને પૂછી શકાય. એટલા માટે કાઉન્સિલ વ્યવસ્થા છે. એટલે ક્યારેય કોઈ પણ ભક્તોના જીવનમાં કાંઈ પણ અડચણ હોય જાતે નિર્ણય લેવાની જરૂર નથી, કાઉન્સિલરોના સંપર્ક કરો. અને જે કોઈ વ્યક્તિ કાઉન્સિલમાં આવવા ચાહતા હોય એ બધા પોતાના નામ પાછળ લખાવી દેજો અને તમારા માટે કાઉન્સિલની વ્યવસ્થા કરવામાં આવશે. તમારા જીવનનો કાંઈ પણ પ્રશ્ન હોય, એવું નથી ભક્તિને લગતો જ, તમારો ભૌતિક પ્રશ્ન કાંઈ હોય એ તમે કાઉન્સિલમાં રજૂ કરી શકો છો. અને ખોલીને બધાની સામે ન કહી શકતા હોય તો કાઉન્સિલરને એકલા મળીને કહો. તો આ વ્યવસ્થા છે અને આ વૈષ્ણવોની સંગતિનું ફળ છે. એમાંથી તમારી ભક્તિ આગળ વધશે અને પછી એકબીજા ભક્તો પ્રતિ પ્રેમ વધશે. તો ચર્ચા એ કરતા હતા આપણે કે ભક્તિ જે છે એ હૃદયની વસ્તુ છે, હૃદયનો ભાવ છે. હૃદયમાં જેટલો ભગવાન પ્રતિ ભાવ હશે વિશેષ, એટલી જ ભક્તિ આગળ વધશે. એટલે પ્રેમ કરતા શીખવું જોઈએ કૃષ્ણને. આ જ ભક્તિ છે. તમને કોઈ પૂછે ભક્તિની વ્યાખ્યા શું છે, ભગવાનને પ્રેમ કરવો એ જ ભક્તિની વ્યાખ્યા છે. અને આપણા કાર્યથી ભગવાન પ્રસન્ન થાય એ ભક્તિ છે. એટલે આપણે સંસારના જે કાર્ય છે એને પ્રથમ મહત્તા ન આપવી જોઈએ. પહેલી મહત્તા ભક્તિને આપવી જોઈએ. આપણે બધા માનતા હોય હું વૈષ્ણવ છું, ભક્તિ કરું છું, આ કરું છું, તે કરું, બધી વાત સાચી છે.
પણ વિશ્વાસની વાત જ્યારે આવે કે કૃષ્ણ ઉપર શ્રદ્ધા કેટલી છે, ભક્તિમાં વિશ્વાસ કેટલો છે, તો એમાં ખબર પડે કે આપણે સંસારના કાર્યને પહેલું મહત્વ આપીએ છીએ અને ભક્તિને બીજું મહત્વ આપીએ છીએ. અહીંયા ઘણા ભક્તો નવાય છે, ઘણા જૂના ભક્તો છે. તમે એક વાત સમજો કે અહીંયાથી તમને કહેવામાં આવે છે કે તમે હરે કૃષ્ણ મંત્ર જપો. એ હરે કૃષ્ણ મંત્ર તમને એમ થાય કે ચાલો જીવનમાં સમય હશે તો જપશું, નકર કાંઈ નહીં. આ એકદમ નવોદિત ભક્તની વિચારધારા છે. એમાંથી આગળ વધે અને વ્યક્તિ વિચાર કરે કે 16 માળા જપ કરવું જોઈએ, કારણ કે વૈષ્ણવો કહે છે, પ્રભુપાદજી કહે છે, શાસ્ત્રનું એવું કહેવું છે. એટલે એ વ્યક્તિ જીવનમાં ગમે એમ સમય એડજસ્ટ કરી અને 16 માળા જપ કરે. પછી ત્રીજા પ્રકારના જે વૈષ્ણવો છે, ઉત્તમ વૈષ્ણવો, વિચાર કરે કે નહીં, કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કૃષ્ણનું નામ જપવું જરૂરી છે. તો ઓલા બે તો સમજ્યા, જે નવોદિત અને કનિષ્ઠ ભક્ત છે એ તો પોતાના સમય અનુસાર ભજન કરતા હોય, પણ મધ્યમ અને ઉત્તમ ભક્તો જે છે એણે સૌથી પ્રથમ મહત્તા ભગવાનને આપવી જોઈએ. પહેલી મહત્તા કૃષ્ણને આપવી જોઈએ, કારણ કે ભગવાન આ બધું જોવે છે. તમને એમ લાગતું છે કે પ્રભુજી આવું શું કામ કહે છે? કૃષ્ણ બધું જોઈ રહ્યા છે કે કોણ વ્યક્તિ કયા સમયે કેવી રીતે મારું ભજન કરે છે. હે ને, ઘણી વાર કીધું હોય સત્સંગમાં આવવાનું, પછી કે ઘરે મહેમાન છે ને આ છે ને તે છે ને ગમે એ કામ બતાવી દે, પણ વ્યક્તિ સત્સંગનો ત્યાગ કરે છે. આ સૌથી મોટી મૂર્ખામી છે. આવું જે કરે ને ત્યારે સમજી લેવું એનું નામ ભક્તના લિસ્ટમાં નથી. શું કામ નથી? કારણ કે કૃષ્ણ જોવે છે કે હું જ્યારે સંસારનો સૌથી મહત્વનો વ્યક્તિ છું, તો મને છોડી અને આ સંસારના ફાલતુ કામમાં જેની બુદ્ધિ લાગી છે, આ હજી શ્રેષ્ઠ ભક્ત નથી, આ ઉત્તમ નથી થયો હજી. પણ જોવે કૃષ્ણ 8 વાગ્યાનો સમય થઈ ગયો છે, ઓફિસે જવાનો સમય થયો છે, 4 માળા બાકી છે, ઓફિસમાં ભલે અડધી કલાક મોડું થાય, બાકી માળા પૂરી કર્યા વગર આ સ્થાન ક્યારેય છૂટશે નહીં. આ છે ઉત્તમ ભક્તોનું લક્ષણ. છે અઘરું જીવનમાં, બહુ અઘરું છે આ કરવું. સિદ્ધાંત એક લીટીનો જ છે કે સંસારના કાર્યને પ્રથમ મહત્તા આપીએ છીએ અને કૃષ્ણને નથી આપતા. પણ આને જીવનમાં પ્રેક્ટિકલ કરવું હોય ને તો આપણા જીવનના 1000 કામ ગડબડ થઈ જાય. હા, જેટલું તમે સાંભળો છો એટલું સરળ નથી, કારણ કે 8:30 ઓફિસમાં ન જાવ તો એલો કાઢી મૂકે, આજ રજા, કાલ આવજે, જવા દે, ઘૂસવા ન દે ઓફિસમાં. તો શું કરવું જોઈએ? તો વહેલા જાગવું જોઈએ. પછી એમ ન કરાય કે હારું ઓફિસે જવાની, ઓફિસમાં રજા પાડવી રોજ રોજ તો પોહાય નહીં, તો હાલો માળા બંધ કરવી, અડધી સાંજે કરશું, એમ ન થાય. તો 4 માળા માટે અડધો કલાક વહેલા જાગવું પડે અને એક્ઝેક્ટ ટાઈમિંગને સેટ કરવું જોઈએ. ક્યારેય જીવનમાં એવું ન બનવું જોઈએ કે કૃષ્ણ માટે થઈ અને આપણે સંસારના કામને મહત્વ આપી બીજું. કારણ કે સંસારનું કામ પહેલા થઈ જાય અને કૃષ્ણ રહી જાય તો ભગવાન કહે છે, જયારે તમે મને કઈ મહત્વ નથી આપતા તો હું તમને શું કામ આપું? જપા કરો માળા, જયારે મને ઈચ્છા થાય ત્યારે જોઈશ તમારી સામે. કારણ કે આપણે એમ જ કરવી છે ને, જયારે આપણને સમય મળે, આપણને ઈચ્છા થાય તો ભગવાનના મંદિર સામું જોવી, તો ભગવાન સામું જોવી. તો ભગવાન કે યે યથા મામ પ્રપદ્યંતે, ગીતાનો સિદ્ધાંત ભગવાન કે હું લગાડીશ. જેવો સામે તમે જે ભાવથી ભજન કરશો એ જ ભાવથી હું ભજન કરીશ. યે યથા મામ પ્રપદ્યંતે. એટલે જો તમે પહેલી મહત્તા કૃષ્ણને આપશો તો કૃષ્ણ તે પ્રથમ મહત્તા તમને આપશે. ભગવાન પહેલા તમને યાદ કરશે. અને તમે જો જીવનમાં દિવસમાં સમય મળ્યો તો માળા કરશો, ન મળ્યો તો કાંઈ નહીં. કૃષ્ણ કે મને ટાઈમ મળ્યો તો તમારી સામું જોઈશ, નહીતર કાંઈ નહીં. કારણ કે આપણે જો કહેતા હોય હું બહુ બિઝી છું, કૃષ્ણ આપણી કરતા વિશેષ બિઝી નહીં હોય. આ એક પૃથ્વી લોક, એવા 14 લોક અને એવા અનંત કોટી બ્રહ્માંડ, અને અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવ, એ પ્રત્યેક જીવ કયા જીવને ક્યારે મારવાનો છે, ક્યારે એને જન્મ આપવાનો છે, કયા ઘરે એને મૂકવાનો છે, એનું ભાગ્ય કેવું લખવાનું છે, એ કેટલું ટેન્શન છે ભગવાનના માથે. હાલાકી ભગવાનને ટેન્શન છે નહીં. આ સૂર્યને રોજ, આ એક સૂર્ય નથી, પ્રત્યેક બ્રહ્માંડમાં 12 સૂર્ય હોય છે, દ્વાદશ આદિત્ય જેને કહેવામાં આવે છે. એ 12 સૂર્યને સમયસર ઉગાડવાના, સમયસર અસ્ત કરવાના, પાછા ચંદ્રને લાવવાનો, અંધારું અજવાળું,
પ્રત્યેક જીવોના શ્વાસ ચલાવવા માટે હવાની અવર જવર કરવાની, ઋતુઓ બદલવાની કોઈ કમ કાર્ય છે ભગવાનને? છતાં ભગવાન તો કરતા હોવા છતાં અકર્તાના રૂપમાં રહે છે. તો ભગવાને કહે છે હું આટલો બિઝી છું, મને સમય નથી તમારી બાજુ જોવાની. જો તમે મારી બાજુ જોશો, હું તમારી સામે જોઈશ. છતાં ભગવાન આપણી કરતા એક સ્ટેપ વધારે દયાળુ છે. શું દયાળુ છે? ભગવાન રાહ જોઈને બેઠા છે, કયો જીવ થોડોય મારી બાજુ જોવે તો ભગવાન કે હું એને ખેંચી લઉં તરત. પણ દુર્ભાગ્ય છે કે લોકો ભગવાનની સામે જોવાને બદલે સીધો ઘડિયાળનો કાંટો જોવે. ઓફિસ જવાનો સમય થયો છે, અને આ ઓફિસોએ ધંધાએ લોકોને એવા પરેશાન કર્યા છે. અને પરેશાની એટલા માટે છે કે ભક્તિ કેમ કરવી ને એ આવડતું નથી એટલે. બાકી એવું નથી કે આ બધા વૈષ્ણવો ધંધો મૂકીને ભજન કરે છે. પરફેક્ટ બિઝનેસ કરવા વાળા છે ભક્તો, અને કદાચ આપણી કરતા સારું કમાતા હશે. એવું નથી કે વૈષ્ણવોને ખાલી બસ પ્રવચન ને કીર્તન ને આવું બધું જ આવડે છે. બિઝનેસમેનો છે આપણા વૈષ્ણવો. પણ એ જયારે કાઉન્સિલર પાસેથી માર્ગદર્શન મેળવવું હોય ને તો ખબર પડે કે ધંધાને અને ભક્તિને કેમ મેન્ટેન કરવી જોઈએ. આપણને એક વસ્તુ જ આવડી છે, ધંધાને મેન્ટેન કરતા શીખ્યા, એટલે ભક્તિ મેન્ટેન થતી નથી. અને એટલે ક્યારેક ક્યારેક પ્રવચનમાં રજા પડે, અને એનાથી ઉત્તમ ક્યારેક ક્યારેક કાઉન્સિલમાં રજા પાડી દે. બોલો, હવે જ્યાંથી શીખવાના છે ભજન કેમ કરવું જોઈએ, ન્યાય રજા. ક્યારેક ત્યારે અમને વિચાર આવે કે આ લોકોને એટલું મોટું શું ઇમ્પોર્ટન્ટ કામ આવતું હશે જીવનમાં કે જેના કારણે કૃષ્ણને છોડી દે. બોલો, હકીકતમાં સંસારના સૌથી મોટા ત્યાગી લોકો આ છે. કારણ કે નાના મોટા ત્યાગી તો શું કરે, કોઈક ધનને ત્યાગ કરે, કોઈ પરિવારને કરે, કોઈક પોતાના ઐશ્વર્યને ત્યાગ કરે. આ એટલા મોટા ત્યાગીઓ છે, કૃષ્ણને ત્યાગ કરી દીધા. હજુ તો ભગવાનનો ત્યાગ. ખેર, એટલે પ્રથમ મહત્તા જે છે એ ભગવાનને આપવી જોઈએ, અને પછી સંસારના જે કોઈ કાર્યો છે સમય અનુસાર કરવા જોઈએ. અને એક સિદ્ધાંત રામાનુજાચાર્ય કહે છે કે તમે બધા જેટલા ભક્તો છો એ બધા ભક્તોની વચ્ચે મિત્રતા હોવી જોઈએ, અને એવી મિત્રતા જે ક્યારેય તૂટે નહીં. કોઈ દિવસ આ મિત્રતા તૂટવી ન જોઈએ. ક્યારેક ક્યારેક એવું બને ભક્તોની વચ્ચે મતભેદ થાય, અને એવું નથી કે આપણી વચ્ચે જ થાય છે. આ મતભેદ ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારથી ચાલે છે. દક્ષ પ્રજાપતિ અને શિવજી વચ્ચે મતભેદ, અદ્વૈતાચાર્યની 36 પરંપરાઓમાં મતભેદ, પ્રભુપાદજીને ગૌડીય મઠ સાથે મતભેદ. તો મતભેદ થાવો એ કોઈ નવી વસ્તુ નથી. રામાનુજાચાર્ય કહે છે મતભેદ ભલે થઈ જાય, દક્ષ પ્રજાપતિ એની રીતે કાર્ય કર્યું, શિવજી એની રીતે કર્યું. અદ્વૈતાચાર્યની પરંપરાઓના વિભાગમાં બે પોતપોતાની રીતે, ગૌડીય મઠે એની રીતે કાર્ય કર્યું, પ્રભુપાદજી એની રીતે કર્યું. મતભેદ થાવો એ નવી વાત નથી, પણ ભક્તો વચ્ચે ક્યારેય મન ભેદ ન થવો જોઈએ. મનનો જે ભેદ છે હે ને, વિરોધ કોઈ વ્યક્તિથી હોવો જોઈએ, પણ વિરોધ એના કાર્યથી રાખવો જોઈએ, એ વ્યક્તિથી નહીં. જો સંસારમાં કોઈ વ્યક્તિ ખરાબ નથી, વ્યક્તિ બધા સારા છે, ક્યારેક એવું બને કે એની કાર્ય કરવાની જે સિસ્ટમ છે, એની જે પદ્ધતિ છે એ આપણને ન બેસતી હોય, તો ન બેસતી હોય તમારે તમારી રીતે કરવું જોઈએ, એ એની રીતે કરે. પણ મન ભેદ ક્યારેય ન થવો જોઈએ, કારણ કે બહુ મોટી તકલીફ ત્યારે પડે જ્યારે વ્યક્તિની વચ્ચે મન ભેદ થઈ જાય. તો રામાનુજાચાર્ય કહે છે એવી મિત્રતા રાખો જે મિત્રતા ક્યારેય તૂટે નહીં. તો એક ભક્તએ પ્રશ્ન કર્યો કે રામાનુજાચાર્ય, વૈષ્ણવો વચ્ચેનો સંબંધ તૂટે છે ક્યારે? એ જે સંબંધ બધા ભક્તો વચ્ચે એ ક્યારે તૂટે છે? ત્યારે રામાનુજાચાર્ય કહે છે કે જ્યારે કાર્યનું કેન્દ્ર બિંદુ બદલાય ત્યારે એ સંબંધ તૂટી જાય છે. પહેલા બધાનું કેન્દ્ર બિંદુ એક જ હોય, કૃષ્ણની પ્રાપ્તિ અથવા પ્રચાર. પછી એ કેન્દ્ર બિંદુમાં જ્યારે પોતાનો સ્વાર્થ વચ્ચે આવે ત્યારે એ મિત્રતા તૂટે છે. વૈષ્ણવ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ તૂટે છે. એટલે ભક્તિ છોડી અને સ્વાર્થ જ્યારે અંદર આવી જાય ને ત્યારે
આવા સંબંધોની અંદર ખાડા પડે, તૂટે, ભાંગછોડ થાય. તો આવું ક્યારેય થાય નહીં, એનું ધ્યાન રાખજો. અને આપણે તે જીવનમાં ધારણ કરવા જેવા સિદ્ધાંતો છે. મતભેદ તો આપણા ધંધામાંય થતા હોય, આપણા પરિવારમાંય થતા હોય. હવે તમે જુઓ, એક બહુ સુંદર દ્રષ્ટાંત છે કે બે ભાઈ એક પરિવારમાં રહેતા હોય અને એ બે વચ્ચે મતભેદ થઈ જાય તો એ બે ભાઈ શું કરે છે? બે પોતપોતાના ઘર અલગ કરે. પણ પ્રસંગ જ્યારે આવે ઘરે તો બે નથી એ કાર્ય કરતા. હે ને? ગમે એવા દૂરના સગા હોય તો પ્રસંગમાં સાથે હોય, રહેતા ભલે જુદા હોય. બસ આ જ ભક્તિમય જીવનમાં હોવું જોઈએ. મતભેદ ભલે થઈ જાય પણ મનભેદ ક્યારેય ન થવો જોઈએ. એટલે રામાનુજાચાર્ય ઉપદેશ આપી રહ્યા છે અને બધા ભક્તો યાદવાદ્રીપતિ યાદવગીરી ઉપર ઉભા છે. તો એ બધા ભક્તોની આંખમાંથી અશ્રુઓ, બધા લોકો રડતા હતા. અને રામાનુજાચાર્ય ધીમે ધીમે, બહુ ધીમા પગલે ચાલતા હતા અને પાછું વળી વળીની ભક્તોની સામે જોવે. ક્યારેક યાદવગીરીના શિખર ઉપર જોવે, ક્યારેક વળી પાછા વૈષ્ણવો ઉપર જોવે. અને વારંવાર પાછું વળતા વળતા રામાનુજાચાર્ય ધીમે ધીમે આગળ ચાલતા જતા હતા. એટલામાં એના બે શિષ્યો આવ્યા દોડતા દોડતા. બે શિષ્યો આવ્યા અને એણે કીધું કે તમે તો વયા જાવ છો, પણ તમે અમને માર્ગદર્શન કેવી રીતે કરશો? તો રામાનુજાચાર્ય કીધું કે મેં જે મારી મૂર્તિની સ્થાપના કરાવી છે. આ વૈષ્ણવોને જ્યારે પ્રશ્ન થયો તો રામાનુજાચાર્યએ કીધું હતું કે હું તો અહીંથી વયો જાઉં છું, તો તમારું માર્ગદર્શન કોણ કરશે? તો કે એના માટે હું મારી એક મૂર્તિની સ્થાપના કરતો જાઉં છું. રામાનુજાચાર્યએ પોતાની જ મૂર્તિ મૂકી મંદિરમાં. અને જ્યારે આ શિષ્યો પૂછવા આવ્યા કે અમારે શું કરવું જોઈએ માર્ગદર્શન માટે, અથવા તો તમારી આ જે મૂર્તિ છે એ કેવી રીતે માર્ગદર્શન કરશે, તો રામાનુજાચાર્યએ કીધું કે તમે એ મૂર્તિને જઈને પૂછો. ઓલા બે શિષ્યો દોડતા દોડતા ગયા અને રામાનુજાચાર્યની મૂર્તિને પૂછ્યું તો એ મૂર્તિ જવાબ આપવા માંડી. આમાં જોજો, જેટલી મૂર્તિ આવશે એ બધી બોલશે, કારણ કે એકય મૂર્તિ એવી નથી. સાંભળ્યું તમે? અત્યાર સુધીમાં જેટલા ભગવાન આવ્યા એ બધા બોલ્યા. ભગવાન બોલ્યા, હવે ભક્ત બોલવા માંડ્યા. તો કે આ જે મૂર્તિ છે ને એ તમને જવાબ આપશે. ઓલા લોકોએ જઈને પૂછ્યું અને જવાબ આપ્યો તો બધા સંતુષ્ટ થયા. ચાલો, મૂર્તિના રૂપમાં તો રામાનુજ અહીંયા રહેશે. છતાં રામાનુજાચાર્યને એક વસ્તુ બહુ હૃદયમાં લાગતી હતી, એ હતું સંપત કુમારનો પ્રેમ. કારણ કે સંપત કુમારને પોતાના પુત્ર માન્યા હતા અને એ સંપત કુમારનો એવો પ્રેમ હતો કે એ પ્રેમ છોડી નહોતા એકતા. પાછળ સંપત કુમારનો પ્રેમ ખેંચે, આગળ રંગનાથજીનો પ્રેમ ખેંચે, બે બાજુ ભગવાન. છતાં એ દુઃખ અને આનંદ, કારણ કે દુઃખ એ વાતનું હતું કે સંપત કુમારને છોડીને જઈ રહ્યો છું, અને આનંદ એ વાતનો હતો કે આગળ શ્રીરંગમમાં ભગવાનની સાથે મારું મિલન થવાનું છે, હું શ્રી રંગનાથજીને મળવાનો છું. એ આનંદ હતો હૃદયમાં. એવું ચાલતા ગયા એવામાં કાવેરી નદીની પાસે આવ્યા. કાવેરી નદીની પાસે આવી નદીમાં સ્નાન કર્યું અને સ્નાન કરીને વૈષ્ણવોના જે વિધિ વિધાન છે, તિલક લગાવવું, દ્વાદશ તિલક, આ બધી વિધિઓ કરી અને શ્રીરંગમમાં પ્રવેશ કર્યો. શ્રીરંગમમાં આવીને ડાયરેક્ટ રંગનાથજીની પાસે મંદિરમાં જઈને દર્શન કર્યા અને રામાનુજાચાર્યને જોતા રંગનાથજીની મૂર્તિ એના મૂળ સ્વરૂપમાં આવી ગઈ. ભગવાન પ્રગટ થઈ ગયા મૂર્તિમાં અને કીધું, રામાનુજ, બહુ સમય વીતી ગયો, તે મારી સેવા નથી કરી, મને તારા દર્શન નથી થયા. રામાનુજાચાર્ય દંડવત કરીને ઉપર જોયું તો સાક્ષાત ભગવાન મૂર્તિના સ્થાન ઉપર ઉભા છે. ને રંગનાથજી કહી રહ્યા છે, રામાનુજ, બહુ વિયોગ થઈ ગયો, તારી વગર અહીંયા મને સેવામાં, બીજા લોકોની સેવા જે હતી બરાબર થતી નહોતી. આ તે ભગવાને પોતાની વાત કરી બધી. અને પછી કીધું, તમે તે આટલું બધું ચાલીને આવ્યા છો, કારણ કે વાહન વ્યવહાર તો હતો નહીં. યાદવગીરીથી લઈ અને શ્રીરંગમ, એ કે આટલો બધો સમય તમે ચાલતા ચાલતા આવ્યા છો, થાકી ગયા છો, આશ્રમમાં જઈને આરામ કરો. ત્યારે રામાનુજાચાર્ય કીધું કે તમારી જેવા સાક્ષાત ભગવાનના વિગ્રહના દર્શન થઈ ગયા પછી
કદાચ થાક લાગ્યો હોય તો એ થાક તે ઉતરી જાય બધો. કારણ કે ગમે એવો વ્યક્તિ જીવનમાં દુઃખી હોય, ત્રિવિધ તાપ એને બહુ સતાવતા હોય, બહુ એને હેરાન કરતા હોય દુઃખો, છતાં એકવાર હૃદયથી જો ભગવાનના દર્શન કરી લે ને તો જેટલો થાક, જેટલા દુઃખ, એ બધા દુઃખ ભગવાનના ખાલી દર્શન, એક પ્રણામ કરવા માત્રથી દૂર થઈ જાય. વેદવ્યાસ મહારાજ ભાગવતના મંગલાચરણમાં કહે છે ને, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક વખત જો ભગવાનને કોઈ પ્રણામ કરી લે તો ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય. રામાનુજાચાર્ય કે મને તો ખાલી ચાલવાનો થાક લાગ્યો છે. છતાં રંગનાથજીએ કીધું નહીં, તમે આરામ કરો, આપણે પછી વાત કરીશું. તો ભગવાનના દર્શન કરી રંગનાથજીના મંદિરમાંથી નીકળી અને રામાનુજાચાર્ય પોતાના આશ્રમમાં જઈ પહેલા ચાલતા ચાલતા બધું નિરીક્ષણ કરતા હતા કે રંગનાથજીનું મંદિર 12 વર્ષ પહેલા જેવું છોડીને ગયો હતો, આજે એવું છે એઝ ઇટ ઇઝ. ત્યાંના લોકો બધા, ભક્તો, કાંઈ બદલાણું નથી નગરમાં. એ જ નગરના રસ્તાઓ, વૃક્ષો, બગીચાઓ, બધા દ્રશ્યોનું દર્શન કરતા કરતા રામાનુજાચાર્ય પોતાના આશ્રમ તરફ આગળ વધ્યા. પણ રામાનુજાચાર્ય એટલે નહોતા જોતા કે હું ગયો તો ત્યારે એવું ને એવું હતું, એ અત્યારે એવું ને એવું છે કે નહીં. રામાનુજાચાર્યની નજર શોધતી હતી પોતાના પ્રાણપ્રિય કુરેશને. કારણ કે કથા ખબર છે, કુરેશ જ્યારે એની આંખ કાઢી લેવામાં આવી અને રંગનાથજીના મંદિરમાં આવ્યા તો કુલુતાંગનો આદેશ હતો કે જો કુરેશ રામાનુજાચાર્યનો ત્યાગ કરે તો જ એને આ મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો. તો એ સમયે કુરેશ એ સ્થાનને છોડી અને કૃષ્ણાચલ નામના સ્થાનમાં વયા ગયા હતા, જ્યાં ભગવાનનું એક સ્વરૂપ સુંદર ભુજ, જેનું નામ છે, એ નિવાસ કરે છે. સુંદર ભુજનો અર્થ છે જેની ભુજાઓ, જેના હાથ બહુ સુંદર છે. તો કૃષ્ણાચલ નામના સ્થાનમાં ગયા હતા. બધી બાજુ જોઈ રહ્યા છે રામાનુજાચાર્ય, પણ કુરેશ ક્યાંય દેખાતા નથી. આશ્રમમાં આવ્યા અને આશ્રમમાં આવીને બીજા શિષ્યોને પૂછ્યું કે કુરેશ ક્યાં છે? ત્યારે એમણે કીધું કે શ્રીરંગમમાં એમને પ્રવેશ ન મળવાથી એ કૃષ્ણાચલ વયા ગયા છે, ત્યાં ભગવાન સુંદર ભુજની સેવા કરે છે. રામાનુજાચાર્યએ કીધું વિશ્રામ નથી કરવો, બધા લોકો ચાલો અને આપણે કુરેશને મળવા જવું છે. બધા શિષ્યોને સાથે લઈ રામાનુજાચાર્ય નીકળ્યા કૃષ્ણાચલ જવા માટે. નજીકમાં જ છે સ્થાન. અને કૃષ્ણાચલમાં જઈ ભગવાન સુંદર ભુજના દર્શન કર્યા. અને દર્શન કરીને મંદિરમાંથી જ્યારે પાછા નીકળતા હતા તો રસ્તામાં કુરેશ મળી ગયા. આંખેથી તો અંધ હતા, તો રસ્તામાં કુરેશ બેઠા હતા. અને જેવા રામાનુજાચાર્ય કુરેશની નજીક આવ્યા, કુરેશ સમજી ગયા કે મારા ગુરુ મારી સમક્ષ ઉભા છે. તરત દંડવત પ્રણામ કર્યા અને દંડવત પ્રણામ કરી અને રામાનુજાચાર્યના ચરણ પકડી લીધા. અને ચરણ પકડીને કહે છે, કુરેશની આંખમાંથી એવી અશ્રુઓની ધારા વહી કે કોઈ પાણી વગર કુરેશે પોતાની આંખમાંથી નીકળતા અશ્રુઓથી રામાનુજાચાર્યના ચરણોનો અભિષેક કરી નાખ્યો, ધોઈ નાખ્યા એમના ચરણો. રામાનુજાચાર્ય એમને માંડ માંડ ઉભા કરી આલિંગન આપ્યું. અને રામાનુજાચાર્યએ કીધું કે અત્યાર સુધી અનેક લોકોએ મારા ચરણોનો અભિષેક કર્યો, પણ કુરેશ, તારા અશ્રુઓ જ્યારે મારા ચરણ ઉપર લાગ્યા છે ને, તો આજે મારા હૃદયમાં એમ થાય છે કે હવે હું શુદ્ધ થઈ ગયો છું. ચારો ભક્તો, એક ગુરુ પોતાના શિષ્યને કહી રહ્યા છે કે તે મને શુદ્ધ કરી દીધો. આજે જીવનમાં શિષ્ય તો બનવું જોઈએ, પણ એવા શિષ્ય બનવું જોઈએ કે ગુરુને ગર્વ થાય કે આને દીક્ષા આપીને વાસ્તવમાં મેં મારા ભગવત ધામનો રસ્તો ખોલી નાખ્યો છે. ગુરુને હૃદયથી પ્રસન્નતા થવી જોઈએ, એવા શિષ્ય બનવું જોઈએ. તો આવી રીતે રામાનુજાચાર્ય અને કુરેશ વચ્ચે ચર્ચાઓ થઈ. રામાનુજાચાર્યએ કીધું, કુરેશ, જીવનમાં તમે બહુ દુઃખ સહન કર્યું છે, અને એટલું બધું દુઃખ સહન કર્યું છે કે હું આજીવન, હું હજારો જન્મો સુધી તારો ઋણી થઈ ગયો છું. અનેક જન્મોમાં હું તારું ઋણ ચૂકવું ને તોય તારું ઋણ ઉતારી શકું એમ નથી. એટલે કુરેશ કહે છે, નહીં, આ કાર્ય મેં તમારા માટે નથી કર્યું. અરે મારી આંખો વહી ગઈ, રાજાઓ દ્વારા અમને મારવામાં આવ્યા, અમને આવી રીતે ભટકાવી દેવામાં આવ્યા. આ તો બધું મારા પાપનું ફળ છે.
આ તમારા કારણે નથી થયું. એના ગુરુને કહી રહ્યા છે કે તમે એવું હૃદયમાં ન માનતા કે તમારા બદલે હું ત્યાં ગયો અને એટલા માટે આ આંખો નીકળી ગઈ, તમારા માટે મેં દુઃખ સહન નથી કર્યું. આ જે કાંઈ દુઃખ આવ્યું છે એ બધું મારા પાપનું ફળ છે. ત્યારે રામાનુજ કહે છે કે આ ક્યારેય સંભવ નથી. કારણ કે જે વૈષ્ણવના હૃદયમાં નિત્ય ભગવાન વાસ કરતા હોય, જેના મુખમાં નિત્ય ભગવાનનું નામ હોય, જે ભગવાનના વિગ્રહ મૂર્તિ નિત્ય તમારી સમક્ષ પ્રગટ થઈને ઊભી રહેતી હોય, અને એવા ભક્તોની અંદર અરે વાત છોડો, તમારી અંદર પાપ નહીં, તમારી બાજુમાં આવીને કોઈ બેસી જાય ને તો એનામાં પાપનો એક અંશ રહેતો નથી ક્યારેય. હે ને? અને તમે કહો છો આ પાપનું ફળ છે. તો આવી રીતે એકબીજા ઉપર એકબીજાનું દૈન્ય પ્રગટ કરતા, અનુમોદન કરતા કરતા ગુરુ અને શિષ્ય રામાનુજાચાર્ય એ કુરેશનો હાથ પકડી પોતાના આશ્રમમાં લઈ ગયા. અને બધા ભક્તો દર્શન કરવા આવતા હતા. બધા લોકોને ખબર પડી કે રામાનુજાચાર્ય હવે શ્રીરંગમમાં આવી ગયા છે. તો અનેક એમના શિષ્યો, વૈષ્ણવો બધા દર્શન કરવા આવતા અને પોતપોતાનો ભાવ પ્રગટ કરતા કે 12 વર્ષમાં તમે વયા ગયા હતા તો અમે અહીંયા શું કર્યું, કુલુતાંગે અમને કેટલા હેરાન કર્યા, કેટલા રાજાના સૈનિકોએ અત્યાચાર કર્યા અમારી ઉપર. આ બધી ઘટનાઓ એ વૈષ્ણવો સંભળાવતા રામાનુજાચાર્યને, અને રામાનુજાચાર્ય બહુ શાંતિથી સાંભળતા, બધાની વાત સાંભળતા. અને વૈષ્ણવોનો વિરહ, હે ને, એમાં સૌથી મુખ્ય ચર્ચા હતી કે રામાનુજાચાર્ય કુલુતાંગનો માર એટલો બધો અમને દુઃખી નહોતો કરતો, કુલુતાંગનો અત્યાચાર એટલો દુઃખી નહોતો કરતો જેટલું દુઃખ તમારા વિરહથી થતું હતું. કારણ કે બધું હતું જીવનમાં, પણ તમારી જેવા શુદ્ધ ભક્તોનું દર્શન નહોતું. કારણ તમે વયા ગયા, કુરેશે વયા ગયા, અને શુદ્ધ ભક્તોના ભાવમાં અમારું જીવન નરક સમાન થઈ ગયું હતું. એટલે બધા વૈષ્ણવ પોતપોતાના વિરહની વ્યથા કહેતા હતા અને કુલુતાંગના અત્યાચાર અને એના મૃત્યુની વાત કરી કે કુલુતાંગે એક પછી એક મંદિરો તોડવાની શરૂઆત કરી. ઘણા વિષ્ણુ મંદિર તોડી નાખ્યા અને ભગવાનની સેવા પૂજા બંધ કરાવી. પણ કહે છે એકવાર કુલુતાંગ જ્યારે વિષ્ણુ મંદિર તોડવા જઈ રહ્યો હતો તો રસ્તામાં વિશ્રામ કરવા માટે કંઈક સૂતો. એ રાતે એના ગળામાં કીડા પડી ગયા, નાના નાના કીડા આવે ને, અને કીડા પડીને સવાર સુધીમાં આખું ગળું ખાઈ ગયા. કુલુતાંગનું મૃત્યુ થઈ ગયું. એટલે એનું નામ પડી ગયું કૃમિકંઠ. પછી લોકો એને કુલુતાંગ ભૂલી ગયા અને કૃમિકંઠના નામથી ઓળખવા માંડ્યા કે જેના ગળામાં કીડા પડી ગયા છે એનું નામ છે કૃમિકંઠ. અને આ કીડા શા માટે પડ્યા હતા જાણો છો? વૈષ્ણવોનો અપરાધ કરવાના કારણે. જ્યારે જ્યારે વ્યક્તિ ભક્તિમય જીવનમાં આવી, વૈષ્ણવ બન્યા પછી ભક્તિ કરતા કરતા તે કોઈ શુદ્ધ ભક્તોનો જ્યારે અપરાધ કરે, વૈષ્ણવોનો જ્યારે કોઈ અપરાધ કરે છે ને, તો ભગવાન એને ક્યારેય એટલે ક્યારેય નથી છોડતા. અને વૈષ્ણવ અપરાધ એક એવી વસ્તુ છે કે જે જીવનભર નહીં, જન્મો જન્મ તમારો પીછો નથી છોડતી. જેમ જાપાનની અંદર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા, આજે વિકૃત પ્રજા ઉત્પન્ન થાય છે, પેઢીઓ વીતી ગઈ છતાંય વિકૃતિ ગઈ નથી. એમ આ વૈષ્ણવ અપરાધ જે છે એ 1000 પેઢી તમારી વહી જાય, 1000 જન્મો થઈ જાય, છતાં ક્યારેય કોઈનો પીછો નથી છોડતો. આ દુનિયાની અંદર સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ જો હોય તો એ છે વૈષ્ણવ અપરાધ. આ કૃમિકંઠને એમ હતું, કુલુતાંગને, કે હું રાજા છું, વૈષ્ણવોનો નાશ કરી નાખીશ, વિષ્ણુ મંદિરોને તોડી નાખીશ. પણ એને ખબર નહોતી કે વૈષ્ણવોનો જ્યારે અપરાધ કરવામાં આવે ત્યારે વૈષ્ણવો તો છોડી દે છે, પણ ભગવાન ક્યારેય ક્ષમા નથી કરતા. ભગવાન ક્યારેય નથી બચાવતા કોઈને. એક રાત્રિમાં ગળામાં કીડા પડી ગયા, હળી ગયું આખું ગળું, મરી ગયો તરત. અને મર્યા પછી એ વૈષ્ણવ અપરાધમાંથી છૂટતો નથી. જ્યાં સુધી વૈષ્ણવોના ચરણોમાં પડીને ક્ષમા યાચના ન કરે ત્યાં સુધી વૈષ્ણવ અપરાધથી મુક્ત નથી થતો ક્યારેય. ચૈતન્ય ચરિતામૃતમાં એક બહુ સુંદર પ્રસંગ છે. હરિદાસ ઠાકોર નામના એક મહાન શુદ્ધ ભક્ત જ્યારે એક સભામાં ગયા, વૈષ્ણવો અને બ્રાહ્મણોની સભા હતી, અને હરિદાસ ઠાકુરને આવતા જોયા તો બધા વૈષ્ણવોએ, બધા ભક્તો એનું સન્માન કર્યું અને હરિદાસ ઠાકુરને કીધું કે તમે કંઈક પ્રવચન કરો થોડું ઘણું. હરિદાસ ઠાકુર મેઇન સીટ ઉપર બેઠા અને પ્રવચનમાં એણે કીધું
કે નામાભાસે મુક્તિ હઈ સર્વશાસ્ત્ર કહી. આ સંસારમાં કોઈ જો મુક્તિ પ્રાપ્ત કરવા ચાહતું હોય તો ખાલી બસ ભગવાનનું નામ લઈ લો, મુક્તિ તમને એમનામ મળી જાય. કેવી રીતે? નામના આભાસથી, શુદ્ધ નામથી નહીં. માનો કે કોકના છોકરાનું નામ નારાયણ હોય, કોઈના છોકરાનું નામ ગોપાલ હોય, અને તમે એને બોલાવો, એ ગોપાલ, બસ આટલું જે બોલી લે અને નામાભાસ કહેવાય. કારણ કે નામ તમે ભગવાન માટે નથી બોલ્યા, છોકરા માટે બોલ્યા છો, છતાં ભગવાન એમ માને છે કે આ નામ મારા માટે બોલાયું છે. એટલે હરિદાસ ઠાકુરે નામની મહિમા સમજાવતા કીધું કે નામના આભાસથી, આવું કોઈ જાણતા અજાણતા નામ લીધું હોય, અરે કોઈ ગાળ બોલે, કોઈને કહી દે કે તું હરામ છો, તો ભગવાન એમાંથી હ કાઢી નાખે ને એમ માને કે રામ બોલ્યો છે. આને કહેવાય નામાભાસ. તો આવો નામાભાસ જ્યારે કોઈ વ્યક્તિ કરે ત્યારે એની મુક્તિ થઈ જાય છે. જે 5 પ્રકારની મુક્તિ સાંભળીને આપણે, એ 5 પ્રકારની મુક્તિ ભગવાનના નામના આભાસ માત્રથી પ્રાપ્ત થઈ જાય. ત્યારે એમાં ગોપાલ બ્રહ્મચારી નામનો એક વ્યક્તિ ઉભો થયો કે હરિદાસ, તને લોકો આટલો મોટો ભક્ત કહે છે, પણ તું 1 નંબરનો ખોટો છો. કેમ? કારણ કે યોગીઓ અને ઋષિઓ હજારો વર્ષ તપસ્યા કરી કરીને મરી ગયા, છતાં એ લોકોની મુક્તિ ન થઈ, અને તમે એમ કહો છો કે નામના આભાસથી મુક્તિ થઈ જવાની છે. આ સિદ્ધાંત તમારો બિલકુલ રોંગ છે, ખોટો સિદ્ધાંત છે. હરિદાસ ઠાકુરને કીધું તમારે સાબિત કરવું પડશે કે નામના આભાસથી મુક્તિ થાય, અને જો તમે સાબિત નહીં કરો તો આવતીકાલે સવારે હું તમારું નાક કાપી લઈશ. હરિદાસ ઠાકુરને કહ્યું. હરિદાસ ઠાકુરે છતાં મનોમન ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આ અજ્ઞાની છે, અબુધ વ્યક્તિ છે, તમે આને કઈ આનો અપરાધ લેતા નહીં. હે ને? ભલે મારી સામે બોલે છે, પણ આનો અપરાધ, પણ ભગવાન ક્યારેય વૈષ્ણવ અપરાધમાંથી ક્ષમા નથી આપતા. તરત જ ભગવાનને મનમાં વિચાર થયો કે મારા ભક્તનું અપમાન આટલા લોકોની વચ્ચે કરે છે. રાત્રે જઈ અને ગોપાલ બ્રહ્મચારી સૂતો, અને સવાર પડતા સુધીમાં એનું નાક ઓગળી ગયું. સવારે જાગ્યો, જોવે નાક જ નહીં. અત્યારે કદાચ ચશ્મા પહેરતા હોય અને સવારમાં ચશ્મા ચડાવે ને આવે હેઠા, પછી ખબર એટલે આપણું નાક તો રહ્યું નથી, ઓગળી ગયો નાક. અને હરિદાસ ઠાકુરને જયારે ખબર પડી, હરિદાસ ઠાકુરે ગોપાલ બ્રહ્મચારીના ઘરે ગયા, ભગવાનને પ્રાર્થના કરી, અને એની ઉપર કૃપા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી. ક્યાંની ઉપર કૃપા કરો? ભૂલ. અને ગોપાલ બ્રહ્મચારીએ પગમાં પડીને ક્ષમા માંગી, પ્રભુ ભૂલ થઈ ગઈ મારી. હેને? કારણ કે વૈષ્ણવોને કોઈ વ્યક્તિ સમજી નથી શકતા. હેને? ઘણી વાર એવું બને, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. જ્યાં સુધી ભટકાય નહીં ને ક્યાંક, ત્યાં સુધી એને ખબર ન પડે કે વૈષ્ણવોનો અપરાધ ક્યારેય ન કરવો જોઈએ. હેને? પ્રસિદ્ધ પ્રસંગો છે ભક્તો, જેટલા લોકોએ વૈષ્ણવ અપરાધ કર્યા, કોઈ નથી બચી શક્યું આજ સુધીમાં. ખુદ દુર્વાસા મુનિ, બ્રહ્માજી, શિવજી, ભગવાન વિષ્ણુ પાસે જઈ આવ્યા, છતાં દુર્વાસાનો ઉદ્ધાર ન થયો. એક અમરીશ મહારાજનો અપરાધ કરવાથી. અને દુર્વાસા આવ્યા ફરતા ફરતા અમરીશ મહારાજ પાસે, અને અમરીશ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. ત્યારે સુદર્શન ચક્ર શાંત, તોય શાંત તો થતું જ નહોતું કે નહીં, આજે દુર્વાસાને માર્યા વગર આપણે બંધ થવાનું જ નથી. અમરીશ મહારાજે કીધું કે જો ભગવાન વિષ્ણુ મારી ઉપર થોડાય પ્રસન્ન હોય તો આ સુદર્શન ચક્ર અત્યારે પાછું વયું જાય. ભગવાનની આણ જયારે આપી ત્યારે સુદર્શન પાછું વયું ગયું. ભાગવતમાં આચાર્યો પ્રશ્ન ઉઠાવે છે કે અમરીશ મહારાજનો આટલો મોટો અપરાધ કરવામાં આવ્યો, છતાં અમરીશ મહારાજે શું કામ છોડી મૂક્યા, શું કામ જવા દીધા એને? ત્યારે આચાર્યો કહે છે કે એક સાચો વૈષ્ણવી છે કે જે પોતાના મનમાંય તે ક્યારેય કોઈના અપરાધનો સંગ્રહ નથી કરતો. અમરીશ મહારાજના મનમાં એવું નહોતું કે હારું થયું સુદર્શન વાહે પડ્યું, હે ને, આ દુર્વાસાને આટલું બધું રખડાવ્યું, મારી પાસે આવ્યો તો મને નીચો પાડવા, મારો અપરાધ કરવા, સારું થયું. અમરીશ મહારાજે આવું ન વિચાર્યું. દુર્વાસા જયારે આવ્યા, અમરીશ મહારાજે અમને પ્રણામ કરી પગમાં પડી ગયા કે તમે તો એક બ્રાહ્મણ છો અને અમે બ્રાહ્મણોની પૂજા કરતા આવ્યા છીએ, છતાં મારા કારણે તમને આ તકલીફ થઈ, હું તમારી પાસે ક્ષમા યાચના. અમરીશ મહારાજ દુર્વાસાના ચરણમાં પ્રણામ કરે છે. ગયા રવિવારે રાધા ગોવિંદ મહારાજનું પ્રવચન હતું મીરા રોડ મંદિરમાં, અને આ જ પ્રસંગ ચાલતો હતો અમરીશ મહારાજ ઉપર. ત્યારે મહારાજજી આ સાર પ્રગટ કર્યો છે કે વૈષ્ણવો જે હોય ને, એ મનમાં ક્યારેય પોતાનો અપરાધ નથી માનતા.
કે આણે મારો અપરાધ કર્યો છે, આણે મારે ઓલું કર્યું છે, આણે મારું ખરાબ કર્યું છે. આ છે સાચો વૈષ્ણવ. મહારાજજીએ આની ઉપર એક બહુ સુંદર એમના જીવનની એક ઘટના કીધી હતી કે વૈષ્ણવ કેવા હોવા જોઈએ. મહારાજજી કે હું અને મારા એક ગુરુભાઈ માયાપુરમાં રહેતા હતા અને એક ગુરુભાઈ અમારા વૃંદાવન હતા. તો વૃંદાવન વાળા જે ગુરુભાઈ છે એને માયાપુરમાં મહારાજજીની સાથે જે એમના ગુરુભાઈ હતા એને એક પત્ર લખ્યો અને ઈ પત્ર ઈ જે મહારાજ હતા એને રાધા ગોવિંદ મહારાજને બતાવ્યો. તો મહારાજજી કઈ પત્રમાં લખ્યું હતું કે મેં તમારા બહુ અપરાધ કર્યા છે, મેં તમને જીવનમાં ઘણું કષ્ટ આપ્યું છે, તો હું તમારી ક્ષમા યાચના માટે આ પત્ર તમને લખી રહ્યો છું. પણ બીજા પેરેગ્રાફમાં લખ્યું હતું કે હું તમારી પાસે ક્ષમા યાચના માંગુ છું, પણ વાંક તો બધો તમારો જ હતો. ક્ષમા મને કરી દો, પણ જો હકીકત જોવામાં આવે તો ફોલ્ટ તો બધો તમારો જ હતો. મહારાજજી આ પત્ર વાંચ્યો અને મહારાજજી કે જો ક્ષમા યાચના માગે છે, ક્ષમા ઓલાએ કરી દીધી, પણ જો ક્ષમા કરવા વાળાના મનમાં એવું ન હોવું જોઈએ કે આણે મારો અપરાધ કર્યો અને મેં એને ક્ષમા કરી છે. કારણ કે વૈષ્ણવ જે છે ને એ ક્યારેય કોઈનો અપરાધ માનતા જ નથી. તો ક્ષમા કરવા વાળાના મનમાં એવું ન હોવું જોઈએ મેં આને ક્ષમા કરી, આણે મારો અપરાધ કર્યો, અને જે ક્ષમા માગે છે એના મનમાં એવું ન હોવું જોઈએ કે ચાલો ક્ષમા માગી લીધી, હવે અપરાધથી મુક્ત થઈ ગયા, ચાલો બીજી વાર રીતે બીજી વાર અપરાધ કરીને પાછા. અને જેની પાસે ક્ષમા યાચના કરો છો એના પ્રતિ ખરાબ વિચાર ન હોવો જોઈએ મનમાં. ચાલો એકવાર ક્ષમા માગી લેવી, અપરાધમાંથી છૂટી જવી, પછી જીવનમાં આની હારે ક્યારેય બોલવું જ નથી. આ અપરાધની ક્ષમા નથી. એટલે વૈષ્ણવોની ભક્તિને નષ્ટ કરવામાં સૌથી મોટો વાયરસ જો કોઈ હોય તો એ વાયરસ છે વૈષ્ણવ અપરાધ. જીવનમાં ભજન કરો કે ન કરો, પણ અપરાધ તો ક્યારેય ન જ કરતા. ભક્તિ ભલે ન થાય, ભજન ભલે ન થાય, પણ અપરાધ ક્યારેય ન કરવો જોઈએ. શું કામ? કારણ કે પાપનું જેટલું ફળ હોય ને, એક પાપનું જેટલું ફળ મળે એના ગુણ્યા 8000 કરો એની બરાબર એક અપરાધ થાય. તમે કોકને એક લાફો માર્યો હોય પછી એ પાપનું જે ફળ મળવાનું હોય, અને એ જ કામ જયારે કોઈ ભક્ત કરે ને તો એ પાપમાંથી સીધો અપરાધ થઈ જાય. અને અપરાધ એટલે ગુણ્યા 8000. 8000 ગણું પાપ લાગે અપરાધનું. એટલા માટે જીવનમાં આપણાથી કઈ ન થાય તો છાનું માનું બેહવું જોઈએ, પણ કમસે કમ અપરાધ ક્યારેય ન કરવો જોઈએ. કુલ્લુ તાંગે કર્યો વૈષ્ણવનો અપરાધ, ગળામાં કીડા પડી ગયા, ગળું હળી ગયું. ગોપાલ બ્રહ્મચારીએ હરિદાસ ઠાકુરનો અપરાધ કર્યો, નાક ખરી ગયું. હરિદાસ ઠાકુરને કીધું તું તારું નાક કાપી લઈશ, એનું જ કપાઈ ગયું, ઓગળી ગયું. હવાર થયું હતા, ક્યાં ગયું એ ખબર ન રહી. કારણ કે ખરી ગયું હોત તો કદાચ લેવાય થાય કે પાછું ટાંકા લઈને ચોંટાડ દે, રહ્યું જ નહીં, ઓગળી ગયું હાવ. એટલે સારી છે ભક્તો કે વૈષ્ણવનો અપરાધ ક્યારેય ન કરવો જોઈએ. અને રામાનુજાચાર્યએ વિચાર્યું, સારી વાત છે, જેમ ભગવાન હિરણ્યકશિપુએ નરસિંહદેવ ભગવાને હિરણ્યકશિપુને સજા આપી, એમ કુલુતાંગને તે પ્રભુ તમે સજા આપી અને વૈષ્ણવોનો ઉદ્ધાર કર્યો છે. ત્યારે વૈષ્ણવો આગળની ઘટના બતાવતા હતા કે ચિત્રકૂટની અંદર આ કુલુતાંગ એક મંદિર તોડવા ગયો હતો જ્યાં ભગવાનના પ્રગટ વિગ્રહ હતા. પણ એ કેવી રીતે ઘટના થઈ અને ભગવાનના વિગ્રહ કેમ બચી ગયા એ આપણે આવતા બુધવારે જોઈશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.